ધ્રાંગધ્રાના સોલડી ગામ નજીક આવેલા ટોલનાકા પર વહેલી સવારે એક ટ્રક ચાલક અને કેટલાક અજાણ્યા શખ્સો વચ્ચે મારામારીની ઘટના બની હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। માહિતી મળતા જ ડીવાયએસપી જેડી પુરોહિત સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ નોંધીને અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ સવારના સમયે સોલડી ટોલટેક્સ ઉપર ટ્રક ચાલક સાથે પ્રાઇવેટ ઇસમોએ મારામારી કરેલ, જે અનુસંધાને તાત્કાલિક ટ્રક ચાલકની ફરિયાદ લઈ લેવામાં આવેલ છે અને ટ્રક ચાલકોએ જે હાઈવે ટ્રાફિક જામ કરેલ હતો એ સવારે 11 વાગ્યાથી ખુલ્લો કરી દેવામાં આવેલ છે અને હાઈવે અત્યારે બિલકુલ ક્લિયર છે। આ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે કે ટ્રક ચાલક જે ઇસમ છે એને અન્ય ખાનગી ઇસમ સાથે મારામારી થયેલ, જે અનુસંધાને ટ્રક ચાલક અને અન્ય ટ્રક ચાલકોએ હાઈવે જામ કરી દીધેલ। આ તપાસ કરતાં માલુમ પડેલી છે કે અને સીસીટીવી ફૂટેજ જે છે ટોલડી ટોલટેક્સને ચેક કરતાં માલુમ પડે છે કે કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી યુનિફોર્મ કે ખાનગીમાં એક પણ નથી અને એની અંદરથી 2 ટોલટેક્સના કર્મચારીઓ છે જેઓને હાલ ડિટેન કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।